જે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમની ચિંતા વધી જતી હોય છે ને, ચિંતામાં રાહત આપવા માટે મંતવ્ય ન્યૂઝનો આ વિશેષ એક પ્રયાસ છે. ને આ પ્રયાસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એવા જ બે જાણીતા શિક્ષણવિદ આપણી સાથે છે. ફરી એકવાર બ્રેક બાદ આપને પરિચય કરાવી દઈએ. વિજયભાઈ મારું આપણી સાથે છે અને શ્રી જંકૃતભાઈ આચાર્ય આપણી સાથે છે. જંકૃતભાઈ, આપને પૂછવા માંગીશ કે ઘણીવાર એવું જોવામાં આવતું હોય છે કે જે વાલી છે તે વિદ્યાર્થીને કદાચ કહી શકાય કે અનનેસેસરી અથવા તો જે વિદ્યાર્થીની ક્ષમતા છે તેના કરતા વધારે બર્ડન તેની ઉપર નાખતો હોય છે. અને ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે ટકાવારીનું પ્રેશર હંમેશા એવા દાખલા આપે કે પેલાને 90% લાયા એટલે તારી તો ઓછામાં ઓછા 85 લાવવા જ પડશે. એ માટે આપનું શું કહેવું છે? આ કાર્યક્રમથી હું વાલીઓને પણ એ ખાસ સૂચના આપવા માંગુ છું કે આપના દીકરી કે દીકરો ગમે તેટલા પર્સન્ટેજ લાવે, એ ઓછા લાવે વધુ લાવે, ગમે તેટલા પર્સન્ટેજ લાવે, એ આપના જ દીકરો કે દીકરી છે. એ સનાતન સત્ય આપ કદાપી બદલી શકવાના નથી. તો એની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. અત્યારની હાલની એજ્યુકેશન સિસ્ટમ એવી છે, આપ સૌને ખાસ કહેવાનું કે આપનું બાળક 50% લાવેલું છે તો પણ એ જીવનમાં જે કંઈ પણ કરવા ધારે છે એ કરી શકવાનું છે, અને 80% લાવેલું છે તો પણ કરી શકવાનું છે. તો બાળકને બીજાની સાથે સરખામણી કરવામાં, એ રેસમાં દોડાવ્યા વગર, આપણી અપેક્ષાઓનો ભાર એના ખભે નાખ્યા વગર, એ જે પણ ક્ષેત્રમાં આગળ વધવા ધારે છે એને એ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણારૂપ બનીએ, અને એ જે કંઈ પણ કરવા ધારે છે એમાં જે ભૂલ કરે છે, કચાશ રહી જાય છે, એને પૂરવા પ્રયત્ન કરીએ, ન કે એને એક પછી એક નવા ટાર્ગેટ આપી અને દોડાવ કરીએ, પુશઅપ કરીએ. માત્ર પુશઅપ કરવાની જરૂર છે, પોતાની અપેક્ષાઓનો ભાર એમના પર ઢોળવાની ક્યારે થોપી ના શકાય. એટલે જંકૃતભાઈ કહી શકાય કે જે પેલી કહેવત છે કે મનુષ્ય છે તેના કર્મ કરતા રહેવું જોઈએ, ફળની અપેક્ષા છે તે કદાચ એ બાજુ પરની વાત છે. આગળ વાત કરીએ વિજયભાઈ, એક મહત્વનો સવાલ એ પણ હોય છે વાલીઓને કે જે દરેકને